જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા NFSA યોજના હેઠળ વિનામૂલ્યે રેશન કાર્ડમાં અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાનેથી કરવામાં આવે છે। કાર્ડ ધારકો છકડો રિક્ષા લઈને ફરતા ફેરિયાઓને વેચી દેતા હોય છે અને આવો સરકારી અનાજનો જથ્થો જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર પીપળીની ધાર વિસ્તારમાં છાબડિયા નેસ પાસે દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ખાનગી રાહે માહિતી મામલતદાર SR મહેતાને મળતા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર HJ કમાણી NR વ્યાસ સહિત કર્મચારીઓની ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી ગોડાઉન ખોલાવતા ગેરકાયદેસર ચોખાના 249 જેટલા કટ્ટા ઝડપી પાડ્યા હતા। કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યાદ એટલે કોની રિક્ષા કોની છે? રિક્ષા અમારી છે। અને કઈ જગ્યાએથી આ માલ તમે લઈ આવો? અમે તો આમ ફેરીમાં એટલે કોનો માલ લ્યો તમે? ને અમે તો ખાલી ઘણું લઈએ। સસ્તા અનાજનો માલ લ્યો છો? ના તો ઓલું લઈએ। ઓલો એટલે માંડી હંધું ભેગું પછી એમ નહીં। અને પછી ક્યાં તમે આપો ક્યાં બધું? આમ યાદ કોને ત્યાં? જવા દે એક તો હોલિયો આવી ગયો હોય એમ નહીં। એટલે કોને તમે જમા કોને કરાવો માલ બધો? આ યાદમાં। એટલે કોનું નામ શું છે એનું? હટુપા ક્યાંના છે? ભિક્ષાવાળા। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે। જે 249 બાચકા ત્યાં હતા। એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।